છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં થયો વિવાદ। તાલુકા પંચાયતમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના 13 ઉમેદવારો જીતતા ટાઈ પડી હતી। ત્યારે આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સમયે જ આમ આદમી પાર્ટીના 3 ઉમેદવારોને બુકાની ધારી ઉઠાવી ગયા હોવાનો આમ આદમી પાર્ટીએ આરોપ લગાવીને હોબાળો મચાવ્યો। આમ આદમી પાર્ટીનો આરોપ છે કે 3 ઉમેદવારોને મોં પર રૂમાલ બાંધીને ઉઠાવી ગયા। આ જ આરોપ સાથે આમ આદમી પાર્ટીના અન્ય 10 ઉમેદવારો અને કાર્યકર્તાઓ કેમ્પસ છોડી અને હોબાળો મચાવ્યો। આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણી પ્રક્રિયાનો વિરોધ કર્યો। 3 ગેટ પાસ કરવાના હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એમની ગાડીઓ અને કાફલા અંદર લઈ જઈને માણસો છોડી દીધા અને અમારા માણસોને અંદર પ્રવેશ કરવા માટે ચેક કરી લઈ ગયા અને છેલ્લા ગેટમાં લઈ જાય અને આરોપીને પકડી લઈ જાય। એવી રીતે 15 થી 20 જણાનું ટોળકું એ અંદર છુપાઈ રાખ્યું હતું પોલીસે અને છુપાઈ રાખ્યું હતું અને એમને પકડીને પોલીસ સામે લઈ ગયા, ઘસેડીને મહિલાઓને હાથ ખેંચીને લઈ ગયા, મહિલાનો પગ ખેંચીને લઈ ગયા, એમના પગમાં વાગ્યું, સાડી ખેંચીને લઈ ગયા। પોલીસ એક પણ જવાબ બોલવા તૈયાર નથી। જો કે વિરોધ વચ્ચે આમ આદમી પાર્ટીના એક પણ ઉમેદવાર હાજર ન રહેતા ભાજપે તાલુકા પંચાયતમાં સત્તાનું સુકાન સંભાળ્યું। પ્રમુખ પદે ભાજપના રમેશ રાઠવા જ્યારે ઉપપ્રમુખ પદે સુરજી રાઠવાની વરણી કરવામાં આવી। ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખ પોલિટેકનિકના ગેટ પર આવતા જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો। અંદર શું ઘટના ઘટી એ અમને કોઈને કંઈ ખબર નથી અને આ બનાવેલી ઉપજાવી કાઢેલી વાત છે। અને બીજી વસ્તુ એમનું જે અંદર જે જૂથવાદ ચાલે છે એમનું જ બધું આ કાવતરું છે અને એ ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે આ બધી કાવતરાઓ કરી અને ખોટી ધતિંગો ઊભી કરે છે। બાકી એમને મતદાન કરવું હોય તો એના સભ્યો અંદર બેસે, કેમ બધા સભ્યો બહાર આવી ગયા? મતદાન કરવું જોઈએ ને? ના, પોલીસ તો અમને પણ નથી જવા દીધા, તો બીજાની કઈ વાત કરીએ।